ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ અત્યારે છે એ ગંભીર પરિસ્થિતિની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જે જગત જમાદાર થવા નીકળ્યા છે ફરી એકવાર ડંફાસ કરતા હોય એવું લાગી રહ્યું છે અને એવું એટલા માટે લાગી રહ્યું છે કેમ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ફરી એકવાર સંબોધન કરવા માટે આવ્યા એમની પ્રેસ કોન્ફરન્સ આવી અને એમની પ્રેસ કોન્ફરન્સમાં એમણે જાણે ભારતને ધમકી આપતા હોય એવું કહ્યું કે જો યુદ્ધ નહીં રોકો તો અમે વેપાર નહીં કરીએ તમારી સાથે। હમણાં થોડાક સમય પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રને સંબોધન કર્યું। જેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું એટલે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો કોઈ જ મધ્યસ્થી નહીં થાય, પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ પર થશે, પાકિસ્તાન સાથે વાત થશે તો એ POK પર થશે, બાકી કોઈ જ મુદ્દે વાત નહીં થાય। પાકિસ્તાનને જો બચવું હોય તો આતંકવાદનો સફાયો કરવો પડશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી। એ પ્રેસ કોન્ફરન્સની અંદર જાણે ભારતને ધમકી આપી રહ્યા હોય એ રીતે કહી રહ્યા હતા કે અમને ગર્વ છે કે બંને દેશોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, બંને દેશોએ શાણપણનો ઉપયોગ કર્યો અને બંને દેશોએ યુદ્ધ સીઝ ફાયર માટે બંને દેશો સહમત થઈ ગયા। જો પાકિસ્તાન સાથે પણ અમે ટ્રેડ કરવાના છીએ અને ભારત સાથે પણ અમે બહુ જ મોટો વેપાર કરવાના છીએ અને ભારત સાથે અમારી વાત પણ ચાલી રહી છે, પાકિસ્તાન સાથે પણ અમે નેગોશિએશન કરશું, પણ જો ભારત યુદ્ધ નહીં રોકે, જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો પછી વેપાર નહીં કરી શકીએ અને મારા સિવાય વેપારને બહુ જ સારી રીતે કોણ ઓળખી કે કોણ જાણી શકે છે। આવી વાતો ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે। એ શું કહી રહ્યા છે એ વાત કરીએ। ટ્રમ્પે કહ્યું કે બંને દેશોનું નેતૃત્વ બહુ જ મજબૂત છે। એ જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનનું નેતૃત્વ બહુ જ મજબૂત અને શક્તિશાળી છે, એમની પાસે ગંભીરતાને સમજવાની શક્તિ છે। ઓબ્વિયસલી ભારત પાસે તો એ ગંભીરતાને સમજવાની શક્તિ છે જ અને એટલે જ ભારતે સીઝ ફાયર માટે સહમતિ દર્શાવી હતી, પણ પાકિસ્તાન પાસે એ ગંભીરતાને સમજવાની શક્તિ કદાચ નથી અને એટલે જ પાકિસ્તાન વારે વારે પોતાની નાપાક હરકતો છે એ ભારતને દેખાડી રહ્યું છે। આગળ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે શાણપણ અને ધીરજભર્યો દ્રષ્ટિકોણ હતો, અમે ખૂબ મદદ કરી। મેં કહ્યું કે તમારી સાથે અમે ઘણો વેપાર કરીશું અને વેપારની વાત કરી એટલે બંને દેશોએ યુદ્ધ પર વિરામ માટે સહમતિ દર્શાવી, આવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભાષણની અંદર યુદ્ધ વિરામ વિશે માહિતી આપી રહ્યા છે અને એમનો શ્રેય એ પોતાની જાતને આપી રહ્યા છે। ફરી એકવાર એ જગત જમાદાર થવા નીકળ્યા હોય એમ એ કહી રહ્યા છે કે બંને દેશો પાસે ઘણા બધા પરમાણુ શસ્ત્રો છે, જો યુદ્ધ રોકશે તો જ અમે વેપાર કરીશું। મારી સરકારે યુદ્ધ વિરામમાં મદદ કરી છે, જો આ સંઘર્ષ બંધ નહીં થાય તો અમે વેપાર નહીં કરીએ। એટલે જાણે ફરી એકવાર એ ભારતને ધમકી આપતા હોય એ પ્રકારના સૂર એમના જોવા મળ્યા અને એ એમના સંબોધનની અંદર બીજી પણ ઘણી બધી વાતો કરી રહ્યા છે। કહી રહ્યા છે કે તમે શક્તિ, શાણપણ અને હિંમત દર્શાવી છે, અમે ઘણી મદદ કરી છે। એટલે અમારા જે ઉપરાષ્ટ્રપતિ છે JD વેન્સ અને અમારા જે સ્ટેટ સેક્રેટરી છે માર્કો રૂબિયો, એમને પણ એમનું જે અવિરત અને નિરંતર કામ હતું એના માટે એમણે પણ પ્રશંસા કરી એમની પણ, અને સાથે કહ્યું કે મેં બંને દેશો સાથે વાત કરી અને મેં એવું કહ્યું કે ચલો યુદ્ધ રોકી દો, અમે તમારી સાથે બહુ જ વેપાર કરીશું, એટલે બંને દેશ રાજી થઈ ગયા। આવું એ બોલી રહ્યા છે, એ પણ હાસ્યાસ્પદ લાગી રહ્યું છે જ્યારે એ બોલી રહ્યા છે અને એ કહી રહ્યા છે કે યુદ્ધ બંધ થયું છે અને ભારત પાકિસ્તાન સમજૂતી પર યુએસના પ્રમુખ એવું કહે છે કે પરમાણુ સંઘર્ષ અમે અટકાવ્યો છે। મને લાગે છે કે જો પરમાણુ સંઘર્ષ થયો હોત તો ઘણા બધા લાખો લોકો, નિર્દોષ લોકો મરાયા હોત। એટલે અમારા જે ઉપપ્રમુખ છે JD વેન્સ અને ઉપરાષ્ટ્રપતિ છે JD વેન્સ એ અને રાજ્ય સચિવ જે માર્કો રૂબિયો છે એમને જે કાર્ય કર્યું છે એના માટે હું એમને આભાર આપું છું। અને સાથે એવું પણ કહે છે કે અમે ભારત સાથે પણ ઘણો બધો વેપાર કરવાના છીએ, પાકિસ્તાન સાથે પણ ઘણો બધો વેપાર કરવા જઈ રહ્યા છીએ અને હાલમાં અમે નેગોશિએશન કરી રહ્યા છીએ। કયા પ્રકારનું નેગોશિએશન થઈ રહ્યું છે એની તો ખબર નથી। ભારતે અત્યારે પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું ત્યારે પણ એવું કહ્યું કે ટ્રેડ અને ટોક આ બંને એક સાથે ન થઈ શકે, ટેરર અને ટોક આ બંને એક સાથે ન થઈ શકે, લોહી અને પાણી આ બંને એક સાથે ન વહી શકે। એટલે પાકિસ્તાન સાથે કે અમેરિકા સાથે વેપારની દ્રષ્ટિએ યુદ્ધ રોકવામાં આવ્યું છે એવી કોઈ જ વાતચીત નથી। આ સ્પષ્ટ સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો છે। સૌથી પહેલા એ સાંભળી લઈએ ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે। Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one,
between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these. They really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And that if you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And they did it for a lot of reasons, but trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. Millions of people could have been killed, so I'm very proud of that. I also want to thank Vice President Vance and Secretary of State Rubio for their work and efforts. They worked very hard on that. We also, as you know, created a situation where the Houthis, for the reasons, but trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. Millions of people could have been killed, so I'm very proud of that. I also want to thank Vice President Vance and Secretary of State Rubio for their work and efforts. They worked very hard on that. તો હવે સાંભળીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, જેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટેરર અને ટોક બંને એકસાથે ન થઈ શકે, ટ્રેડ અને ટેરર એ પણ બંને એકસાથે ન થઈ શકે. એટલે હવે જો પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ પર અને પીઓકે પર થશે. જો પાકિસ્તાનને બચવું હોય તો આતંકવાદનો સફાયો કરવો પડશે, અને જો કોઈ ન્યુક્લિયરની ધમકી આપતું હોય તો એ બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. ન્યુક્લિયર ધમકીથી અમે ડરી જવાના નથી. પાકિસ્તાનને જવાબ તો આપીશું. ઓપરેશન સિંદૂર યથાવત છે. સાંભળીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, જે આડકતરી રીતે ડોનાલ્ડ ટ્રમ્પને પણ જવાબ આપી રહ્યા છે. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते, और पानी और खून भी एक साथ नहीं बह सकता. मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर. તમે શું માની રહ્યા છો આ નિવેદનો પર એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.